આપણે એ રોગની વિસ્તૃત ચર્ચા કરતા હોઈએ છીએ અને તમારા મનમાં ઉઠતા કેટલાક એવા સવાલો અને કેટલીક અંધશ્રદ્ધાઓ એના જવાબ આપણે મેળવીએ છીએ। દર્શક મિત્રો, આજે દરેક વ્યક્તિના મનમાં હાર્ટ એટેકને લઈને એક ડર છે। દરેક વ્યક્તિ એ જ વિચારે છે કે શું હાર્ટ એટેક ટાળી ન શકાય। આ વિષય પર આજે આપણે ચર્ચા કરવાના છે, જેમાં આપણું માર્ગદર્શન કરશે માધવબાગ રાજકોટ ક્લિનિકના હેડ, એટલે કે રાજકોટ માધવબાગ કેડી ક્લિનિકના હેડ અને માધવબાગના નિષ્ણાત ડોક્ટર દીક્ષિતા ચૌહાણ, જે BAMS અને PGDEMS છે અને માધવબાગમાં છેલ્લા 4 વર્ષથી કાર્યરત છે। દીક્ષિતાબેન, સ્વાગત છે આપનું। ધન્યવાદ। સૌથી પહેલો સવાલ, કારણ કે જે પ્રસ્તાવનામાં કીધું એમ કે હાર્ટ એટેકના કેસ વધી રહ્યા છે આજના સમયમાં, કારણ કે યુવાનોમાં પણ હમણાં હાર્ટ એટેક આવે છે। આપ જોતા હશો કે સમાચારમાં ક્રિકેટ રમતા રમતા યુવાનનું મૃત્યુ થઈ ગયું, અથવા તો પહેલા એવું કહેવાતું હતું કે જે વયોવૃદ્ધ હોય એ જ હાર્ટ એટેકનો શિકાર બને, પણ હવે એવું નથી। હવે આ કેસ વધી રહ્યા છે અને યુવાનો પણ એનો ભોગ બની રહ્યા છે। તો હાર્ટ એટેક વધવા પાછળના કારણો શું છે? ચોક્કસથી પહેલા આપણે એ સમજી લઈએ કે હાર્ટ એટેક આવે છે ત્યારે શરીરમાં એકચ્યુઅલી થાય છે શું? તો કે હૃદયની જે રક્તવાહિનીઓ હોય છે એમાં બ્લડ ક્લોટ એટલે કે લોહીની ગાંઠ જો ક્યાંક આવીને અટકાય છે ત્યારે હૃદયની માંસપેશીઓને જેટલું લોહી મળવું જોઈએ એટલું મળતું નથી, અને આ જે સ્થિતિ નિર્માણ થાય છે એને જ આપણે હાર્ટ એટેક કહીએ છીએ। તમે જોશો કે મનુષ્યમાં હાર્ટ એટેકનું પ્રમાણ ખૂબ જ વધારે જોવા મળે છે, જ્યારે પ્રાણીઓમાં એટલું જોવા નથી મળતું। એનું એક મુખ્ય કારણ છે કે પ્રાણીઓના શરીરમાં વિટામિન સી એ ખૂબ જ વધારે માત્રામાં જોવા મળે છે, જ્યારે મનુષ્યમાં એ જોવા નથી મળતું, કેમ કે પ્રાણીઓનું શરીર એ જાતે જ સિન્થેસાઇઝ એટલે કે નેચરલી એમના શરીરમાં વિટામિન સી બનતું હોય છે। હવે આ વિટામિન સી છે એ તમારી હૃદયની માંસપેશીઓને મજબૂત કરવા, તમારી હૃદયની રક્તવાહિનીઓની હેલ્થને સારી રાખવા અને તમારા હાર્ટને હાર્ટ એટેક સામે પ્રોટેક્ટ કરવા માટે ખૂબ જ જરૂરી છે। જ્યારે મનુષ્યને એના રોજબરોજના ખોરાકમાં એક ચોક્કસ માત્રામાં વિટામિન સી લેવું પડતું હોય છે, પણ આજની આપણી જે લાઈફસ્ટાઈલ છે, ફાસ્ટ ફૂડ છે, કોલ્ડ ડ્રિંક્સ છે, આ બધાના લીધે ક્યાંક ને ક્યાંક વેજીટેબલ્સ અને ફ્રૂટ્સના ભરપૂર માત્રામાં સેવન ન કરવાના લીધે એક ન્યુટ્રિશનની જે સાયકલ છે એમાં ખલેલ પહોંચે છે, અને આના કારણે જ એક વિટામિન સી ની આપણને ઉણપ વધારે જોવા મળે છે। હવે આની સાથે જો એ પર્સનની અંદર કોઈ પ્રકારનો સ્ટ્રેસ છે કે પછી એની ઊંઘ બરાબર નથી થતી, તો એના શરીરમાં એક ઓક્સિડેટિવ સ્ટ્રેસ પેદા થાય છે। તો એને સામાન્ય ભાષામાં એવું કહીશ કે એવા ઘટક દ્રવ્યો નિર્માણ થાય છે શરીરમાં જે તમારી હૃદયની રક્તવાહિનીઓની હેલ્થને ખરાબ કરે છે અને હૃદયની માંસપેશીઓને પૂરતું બ્લડ નથી મળતું। આના કારણે તમને હાર્ટ એટેક અત્યારે ઇન્ડિયામાં વધારે જોવા મળે છે। ઓહ, એટલે દીક્ષિતાબેન, એક નવું અમને આજે પણ જાણવા મળ્યું કે તમે જેમ કીધું કે આહારમાં જે ફેરફાર થાય એના કારણે હાર્ટ એટેકની પ્રબળ શક્યતાઓ રહેલી છે, પણ વિટામિન સી ની જે તમે વાત કરી એ અમારા માટે પણ કદાચ નવો વિષય છે, તો એ વિશે અમારા દર્શક મિત્રોને થોડી વિસ્તૃત વાત કરશો કે શું મહત્વ છે વિટામિન સી નું? આપણે જેમ હમણાં જોયું કે હાર્ટ એટેક એ બ્લડ ક્લોટના લીધે આવે છે, તો આ બ્લડ ક્લોટ કઈ રીતે બને છે શરીરમાં? તો કે જ્યારે તમારા શરીર પર કોઈ જખમ થાય છે તો ત્યાં લોહી નીકળી અને ત્યાં લોહીની ગાંઠ બને છે। હવે આ ગાંઠ તમારા જખમને રૂજ માટે બનતું હોય છે, એવી જ રીતે તમારા શરીરની અંદરથી કોઈ જખમ થાય છે ત્યારે અંદર પણ બ્લડ ક્લોટનું નિર્માણ થતું હોય છે। હવે આ બ્લડ ક્લોટ ક્યારે બનતો હોય છે? તો કે જ્યારે તમારા બોડીની અંદર શુગરનું લેવલ એટલે કે તમને જો ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશરનું લેવલ ખૂબ જ વધારે હોય છે, ત્યારે હૃદયની રક્તવાહિનીઓની અંદરની દિવાલ, જેને એન્ડોથેલિયમ કહેવાય છે, એમાં જો જખમ થાય છે તો ત્યારે બ્લડ ક્લોટનું ફોર્મેશન જનરલી થતું હોય છે। તો આ વસ્તુ હાર્ટ એટેક તરફ આપણને લઈ જાય છે। હવે વિટામિન સી નો આમાં શું રોલ છે? તો કે જ્યારે બી તમારા શરીરમાં કોઈ જખમ થાય છે અને અંદર સૂજન થાય છે ત્યારે વિટામિન સી એ સૂજનને ઓછું કરતું હોય છે। ડોક્ટર, આજે જે તમે વાત કરી વિટામિન સી ની અને એનું કેટલું મહત્વ છે એ અમારા દર્શક મિત્રોને તમે કીધું, પણ સવાલ અહીંયા એ છે કે હવે જો વિટામિન સી નું આટલું જ મહત્વ છે તો ડેફિનેટલી કે રોજ આપણે તમારે લેવું જ પડે માત્રામાં, તો જ તમે તમારા હૃદયને સ્વસ્થ રાખી શકો છો। તો રોજ કેવો ખોરાક, કેવો આહાર લેવો જોઈએ કે જેથી આપણને વિટામિન સી મળી શકે? પહેલા તો આપણે વિટામિન સી ના જે મુખ્ય સ્ત્રોત છે એ સમજી લઈએ કે જેટલા બી ખાટા ફળ અને શાકભાજી જે છે, જેમ કે લીંબુ, નારંગી, સંતરા, કોકમ અને આમળા, આયુર્વેદમાં આમળાનું એક વિશેષ મહત્વ બતાવ્યું છે। એનું કારણ છે કે બાકી બધા પદાર્થો કરતા આમળામાં 2 થી 3 ગણું વધારે વિટામિન સી છે, અને સામાન્ય માણસને પોતાના જીવનમાં પર ડે ની વિટામિન સી ની જે માત્રા છે
એ 50 મિલીગ્રામ થી 100 મિલીગ્રામ સુધીની છે. હવે જ્યારે હાર્ટ એટેકને પ્રિવેન્ટ કરવાની વાત આવે છે, વિટામિન સી ની માત્રા ત્યારે પર ડે 500 મિલીગ્રામ થી 1000 મિલીગ્રામ જેટલી થઈ જાય છે. તો સંશોધન દ્વારા પુરવાર થયું છે કે જો આટલી માત્રામાં વિટામિન સી નું સેવન કરવામાં આવે તો એક માણસ પોતાના હાર્ટને હાર્ટ એટેકથી પ્રિવેન્ટ કરી શકે છે. દીક્ષિતાબેન, તમે જેટલા નામ બોલ્યા એટલી વસ્તુઓનું રોજ સેવન કરવું તો મુશ્કેલ છે. તો વિટામિન સી મેળવવા માટેનો ઉપાય શું, તો એના ઓપ્શન્સ શું? એટલા માટે જ અમે માધવબાગે સંશોધન આધારિત એક નવ સંજીવની ઔષધ તૈયાર કરી છે, જેનું નામ છે માધવપ્રાશ. માધવપ્રાશ એ વિટામિન સી નો ખૂબ જ સારો સ્ત્રોત છે અને એની સાથે સાથે એમાં અન્ય 40 જેટલા આયુર્વેદિક જડીબુટીઓ બી આપવામાં આવી છે, જે તમારા ખાલી હૃદયને જ નહીં કે હૃદયની રક્તવાહિનીઓની હેલ્થને જ નહીં પણ હૃદયની માંસપેશીઓને બી મજબૂત કરશે. અને એની જે અન્ય 40 ઔષધિઓ છે એ તમારા હૃદય સાથે જોડાયેલા અવયવો જેમ કે ફેફસા છે, લંગ્સ છે, તમારું લીવર છે, આ બધાના જ હેલ્થને સારું કરશે. બિલકુલ. તો દર્શક મિત્રો, હાર્ટ એટેકનો ડર દરેકના મનમાં હોય છે, પરંતુ હવે આ ડરને દૂર કરવો શક્ય છે, કારણ કે દીક્ષિતાબેને કીધું એમ માધવબાગે હાર્ટ એટેકના ડર સામે લડવા માટે નવસંજીવની તૈયાર કરી છે, જેનું નામ છે માધવપ્રાશ. ડર સામે લડવા માટેની કેવી રીતે ઉપયોગી છે માધવપ્રાશ, એ જાણવા માટે તમારી સ્ક્રીન પર આપેલા નંબર પર હમણાં જ એક મિસ કોલ આપો અને તેને ઘરે બેઠા જ ઓર્ડર કરો. નંબર છે 07948059393. દીક્ષિતાબેન, સવાલ અહીંયા છે કે માધવપ્રાશની તમે વાત કરી, આટલી બધી વસ્તુઓ તમે પહેલા કીધી કે તમે ખાઓ તો વિટામિન સી તમને સરળતાથી મળી શકે, પણ એ શક્ય નથી. આજના લાઈફસ્ટાઈલમાં એવું શક્ય નથી. અને ઘણી બધી વસ્તુઓની ઘણી બધા લોકોને એલર્જી પણ હોય છે. પણ તમે કીધું એમ કે માધવપ્રાશ એક એવું ઓપ્શન્સ છે કે જે લેવાથી તમને વિટામિન સી મળી જાય છે અને તમે હાર્ટ એટેક સામે રક્ષણ મેળવી શકો છો. પણ આ કોઈ પ્રૂવ થયેલું છે? માધવબાગે આ પ્રૂવ કરેલું છે કે ભાઈ માધવપ્રાશ ખાવાથી તમે હાર્ટ એટેક ટાળી શકો છો? જેમ મેં પહેલા વાત કરી કે માધવપ્રાશ ઔષધ એ સંશોધનથી માધવબાગે બનાવી છે. તો હમણાં જ અમે દિલ્હી યુનિવર્સિટીમાં મેડિસિન ટ્રાયલના પ્રોટોકોલ મુજબ ઉંદરના 2 ગ્રુપ પર રિસર્ચ કર્યું છે, જેમાં એક ગ્રુપને સામાન્ય ખોરાક આપ્યો અને જ્યારે બીજા ગ્રુપને માધવપ્રાશ રેગ્યુલરલી આપ્યું. અને અમુક સમય પછી જ્યારે એના ઉપર કૃત્રિમ રીતે હાર્ટ એટેક નિર્માણ કરવામાં આવ્યો, ત્યારે એવું સામે આવ્યું છે કે જે ગ્રુપે માધવપ્રાશનું સેવન કર્યું હતું એ ગ્રુપ હાર્ટ એટેકની સામે પોતાના હાર્ટને પ્રોટેક્ટ કરી શક્યું છે, જ્યારે બીજા ગ્રુપમાં એવું જોવા મળ્યું નથી. તો આનાથી એ વસ્તુ પુરવાર થાય છે કે માધવપ્રાશ ચોક્કસપણે હાર્ટ એટેકથી તમારા હાર્ટને પ્રોટેક્ટ કરે છે અને આ આયુષ દ્વારા પ્રમાણિત થયેલી ઔષધ છે. તો તમે કોઈ બી ચિંતા વગર આ ઔષધને તમે લઈ શકો છો. અચ્છા, એટલે પ્રમાણિત કરેલું છે. દર્શક મિત્રો, દિલ્હીમાં થયેલા એક રિસર્ચ મુજબ એ સાબિત થયું છે કે માધવપ્રાશ આ દવા હાર્ટ એટેક જેવી ગંભીર સ્થિતિને રોકવા માટે ઉપયોગી છે. ઉપરાંત આયુષ દ્વારા તેને પ્રમાણિત પણ કરવામાં આવ્યું છે. જો તમે હાર્ટ એટેકના ડરને દૂર કરવા માંગો છો તો ચોક્કસથી એકવાર માધવપ્રાશનો ઉપયોગ કરી જુઓ. તમને માધવપ્રાશ ઘર સુધી પહોંચાડવા માટે માધવબાગના પ્રતિનિધિ તરત જ તમારો સંપર્ક કરશે અને એના માટે નીચે આપેલા નંબર પર હમણાં જ મિસ કોલ કરો. નંબર તમારી સ્ક્રીન પર દેખાય છે, છતાં પણ હું કહી દઉં 07948059393. દીક્ષિતાબેન, આટલી બધી વાત કરી તમે માધવપ્રાશની, આટલા બધા વખાણ કર્યા, આટલા બધા રિસર્ચ થયા છે, પણ એ જાણવું છે કે આ માધવપ્રાશનું સ્વરૂપ શું છે? એટલે એ માધવપ્રાશ શું ગોળી છે કે સિરપ છે, શું છે? માધવપ્રાશ એ અવલેહ સ્વરૂપ છે અને જનરલી લોકોના મનમાં એવું હોય છે કે આયુર્વેદિક દવા છે એટલે ડેફિનેટલી સ્વાદમાં કડવી જ હશે, પણ એવું બિલકુલ નથી. માધવપ્રાશ એ સ્વાદમાં ખાટી અને ગળી છે. હવે આ ગળી છે મતલબ કે શુગર ફ્રી છે, કેમ કે એની અંદર જે અમે ઔષધિઓ નાખેલી છે એ સ્વાદમાં મીઠી હોવા છતાં પણ 0 કેલરીની છે. અને ડાયાબિટીસ પેશન્ટ પણ જો આ માધવપ્રાશ લેશે તો એમનું શુગર બિલકુલ નહીં વધે. એટલે ડાયાબિટીસ વાળા પેશન્ટ બી આને ચિંતામુક્ત થઈને લઈ શકે છે. આમાં રહેલી 40 બીજી જે ઔષધિઓ વિટામિન સી સાથેની એ તમારા હૃદયને મજબૂત બનાવશે, માંસપેશીઓને લોહીનું પૂરતું પુરવઠો પૂરો પાડશે અને તમારી રક્તવાહિનીઓની હેલ્થને સુધારશે. બિલકુલ દર્શક મિત્રો, તો માધવપ્રાશ આ દવા હાર્ટ એટેકથી બચવાના હેતુથી તૈયાર કરવામાં આવી છે અને આમાં હાજર તમામ જડીબુટીઓ હૃદયના સ્નાયુઓને મજબૂત બનાવે છે અને હૃદયને લોહીનો પુરવઠો પણ સુધારે છે. તેનું સેવન કરીને તમે તમારા હૃદયને પણ સ્વસ્થ રાખી શકો છો. જીવનશૈલીમાં ફેરફાર કરવાની સાથે તમે માધવપ્રાશનું સેવન કરીને પોતાને હાર્ટ એટેકના જોખમથી બચાવી શકો છો. તો પછી રાહ શેની જુઓ છો? આજે જ માધવપ્રાશનો ઓર્ડર કરો અને તેનું સેવન શરૂ કરી તમારી જાતને
હૃદય રોગથી બચાવી શકો છો. દીક્ષિતાબેન, તમે કીધું એમ કે માધવપ્રાસનું સેવન કરવાથી, એટલે કે આ સેવન ડાયાબિટીસના દર્દીઓ પણ કરી શકે છે કે જેમની માટે ગળપણ ઝેર છે. માધવપ્રાસ પણ કડવું નથી, પણ તમે કીધું એમ કે એમાં ગળપણ છે, પણ ડાયાબિટીસના દર્દીઓ લઈ શકે છે. પણ એ પણ જાણવું છે કે શું જે લોકો પહેલેથી જ હાર્ટના પેશન્ટ છે, હાર્ટ એટેક જેમને કદાચ આવી ગયો છે, શું એવા દર્દીઓ પણ માધવપ્રાસનું સેવન કરી શકે અને એનાથી શું ફાયદો થઈ શકે? ચોક્કસથી માધવ પ્રાસનું સેવન એ દરેક વ્યક્તિ કરી શકે જેને હાર્ટ રિલેટેડ ડિસીઝ છે કે એનો ડર છે. હવે આપણે એક વસ્તુ સમજી લઈએ, જેમને એક હાર્ટ એટેક આવી ચૂક્યો છે એનો મતલબ કે એમના જે હૃદયના સ્નાયુઓ છે, એમાં હૃદયની જે માંસપેશીઓ છે એમાં ક્યાંય ને ક્યાંય ડેમેજ થઈ છે, બરાબર. હવે એની જે હૃદયની રક્તવાહિનીઓ છે એમાં એની હેલ્થમાં પણ ક્યાંય ને ક્યાંય ખલેલ પહોંચી છે. તો આવા વ્યક્તિને શું થાય છે કે બીજો હાર્ટ એટેક આવવાની સંભાવના નોર્મલ વ્યક્તિ કરતા ઘણી વધારે હોય છે. તો આમાં માધવપ્રાસ કઈ રીતે મદદ કરી શકે? એમાં રહેલું જે વિટામિન સી છે એ હૃદયની અંદર રહેલી રક્તવાહિનીઓની સૂજનને ઓછું કરશે અને એ ઓછું થવાથી જેવી સૂજન વધે છે એમ તમારું લીવર શું કરે તો કે કોલેસ્ટ્રોલ વધારે છે. હવે વધારે થયેલું કોલેસ્ટ્રોલ હૃદયની નળીઓમાં જઈને જમા થશે અને બ્લોકેજનું નિર્માણ કરશે. હવે જ્યારે વિટામિન સી માં ભરપૂર માત્રામાં જશે, હૃદયની રક્તવાહિનીઓની સૂજન ઓછી થશે, તો આપોઆપ કોલેસ્ટ્રોલની રિવર્સ સાયકલ શરૂ થશે. ધીરે ધીરે તમારા બ્લોકેજની અંદર તમને સારું રિઝલ્ટ મળશે અને એકંદરે તમારા હૃદયનું સ્વાસ્થ્ય સુધરશે. અને એની અંદર બીજી જે 40 જેટલી ઔષધિઓ છે એ બધી જ તમારા ફેફસા, તમારા લીવર અને કિડની જે હૃદય રોગ સાથે ક્યાંય ને ક્યાંય જોડાયેલા હોય એના સ્વાસ્થ્યમાં પણ તમને ઘણી તંદુરસ્તી અને ઘણો ફાયદો આપશે. જેથી માધવપ્રાસ જેમને એકવાર હાર્ટ એટેક આવી ચૂક્યો છે એવા પેશન્ટે તો ચોક્કસથી લેવું જોઈએ. અરે ગુડ. તો દર્શક મિત્રો, જે લોકોને ડાયાબિટીસ છે એ તો લઈ જ શકે છે, પણ દીક્ષિતાબેને કીધું એમ કે જે લોકો પહેલા હાર્ટ એટેક આવી ગયો છે અથવા તો હાર્ટને સંબંધિત બીમારી ધરાવે છે, આવા લોકોએ પણ માધવપ્રાસ અવશ્યથી લેવું જોઈએ. ઘણા બધા સવાલો છે માધવપ્રાસને લઈને, કારણ કે માધવબાગ દાવો કરી રહ્યું છે કે માધવપ્રાસથી હાર્ટ એટેક જેવી ગંભીર બીમારીઓને ટાળી શકાય છે. તો એને રિલેટેડ જ કેટલાક સવાલો આપના મનમાં પણ ઉઠતા હશે ને એ જ સવાલો આપણે દીક્ષિતાબેનને પૂછીએ. પરંતુ દર્શક મિત્રો, યસ ડોક્ટરમાં હાલ સમય થયો છે બ્રેકનો. મળે એક શોર્ટ બ્રેક બાદ. દર્શક મિત્રો, બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો યસ ડોક્ટર. વાત કરી રહ્યા છે આજે હાર્ટની બીમારી વિશે, અને હાર્ટની બીમારી વિશે નવસંજીવની માધવપ્રાસ જે માધવબાગ પાસે છે તેના વિશે આપણે બ્રેક પહેલા વાત કરી. દીક્ષિતાબેન, બ્રેક પહેલા જેમ તમે કીધું એમ કે જે લોકોને હાર્ટ એટેક આવ્યો છે એ લોકોને પણ લઈ શકાય, ડાયાબિટીસના દર્દીઓને પણ લઈ શકાય છે. પણ અહીંયા એ પણ જાણવું છે કે એવા દર્દી કે જેને આમ તો કોઈ નખશીખ રોગ નથી અત્યારે, પણ એમના પારિવારિક ઇતિહાસ એવો રહેલો છે કે જેમને કદાચ હાર્ટની બીમારી હોય તો કદાચ એમને ભવિષ્યમાં થવાનો ડર સતાવતો હોય, તો શું આવા લોકોને માધવપ્રાસ લેવું જોઈએ? જેવું તમે વાતની શરૂઆત કરી કે યુવા વર્ગને પણ આજકાલ હાર્ટ એટેક આવે છે અને એનું ક્યાંય ને ક્યાંય કારણ હોય છે કે કદાચ એમને ફેમિલી હિસ્ટ્રી છે યા તો એ એવી લાઈફસ્ટાઈલ જીવી રહ્યા છે. અને માધવબાગનું જે માધવપ્રાસ છે એ આવા લોકોને કઈ રીતના મદદ કરી શકે? તો આયુર્વેદનું એક ઉદ્દેશ્ય છે કે સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણ. જે લોકો સ્વસ્થ છે એના સ્વાસ્થ્યની રક્ષા કરવી વધારે મહત્વની છે. એટલા માટે જ જે લોકોને ફેમિલી હિસ્ટ્રી છે એ લોકોને હાર્ટ એટેક કે હૃદય રોગ સંબંધિત બીજા રોગો જેમ કે ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ આવા રોગ થવાની શક્યતા વધારે હોય છે. તો હાર્ટ એટેક આવે એની પહેલા જ જો એની સામે એ પોતાના હૃદયને મજબૂત કરે, એમની રક્તવાહિનીઓની સ્વાસ્થ્યને સારું બનાવે તો એ હાર્ટ એટેકથી ચોક્કસપણે પોતાના હાર્ટને પ્રોટેક્ટ કરી શકે છે અને એનાથી રક્ષણ મળી. પણ એક સવાલ દીક્ષિતાબેન એ થાય કે એવું જરૂરી છે કે પારિવારિક ઇતિહાસ હોય તો તમે પણ હાર્ટના પેશન્ટ બની જ શકો? એવું જરૂરી છે કે ભાઈ તમારા પરિવારમાં કોઈને હાર્ટ એટેક આવ્યા છે તો તમને પણ આવી જ શકે છે? સામાન્ય માણસ કરતા જેને પારિવારિક હિસ્ટ્રી છે કે ફેમિલી હિસ્ટ્રી છે હાર્ટ એટેકની કે હૃદય રોગ સંબંધિત બીજા રોગોની, તો એ લોકોના ચાન્સ 4 ગણા વધારે હોય છે. ઓકે, હા, અચ્છા. તો દર્શક મિત્રો, બિલકુલ જેમ દીક્ષિતાબેને કીધું એમ કે જો હિસ્ટ્રી હોય તો પછી આપણે સાચવવું જ પડે, અને સાચવવા માટે જો માધવપ્રાસ જેવી સંજીવની આપણી પાસે હોય તો એનો ઉપયોગ કેમ ના કરી? માધવપ્રાસ માધવબાગના દરેક ક્લિનિકમાં ઉપલબ્ધ છે. માધવબાગ ક્લિનિક મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત, દિલ્હી, ગોવા, કર્ણાટકમાં પણ ઉપલબ્ધ છે. માધવબાગ ક્લિનિકનો સંપર્ક કરવા માટે તમારી સ્ક્રીન પર આપેલા નંબર પર મિસ કોલ કરો 079480593 પર. અચ્છા, એક સવાલ દીક્ષિતાબેન એ પણ થાય કે તમે કીધું એમ કે જે લોકોને અત્યારે નખશીખ રોગ નથી પણ પારિવારિક હિસ્ટ્રી છે તો એ લોકો માધવપ્રાસનું સેવન કરે. તો સવાલ અહીંયા બીજો પણ એક ઉઠી રહ્યો છે જે અમારા દર્શક મિત્રો પણ જાણવા માંગે છે
ડાયાબિટીસના દર્દીઓ માટે તમે પહેલા કીધું કે માધવપ્રાસનું સેવન કરી શકાય છે, પણ એવો ને એવો એક બીજો રોગ કે બ્લડ પ્રેશર, અત્યારે એના દર્દીઓની સંખ્યા પણ બહોળી છે. તો ડાયાબિટીસ અને બીપીના જે દર્દીઓ છે એવા દર્દીઓને માધવપ્રાસનું સેવન કરવાથી કેટલો ફાયદો થઈ શકે? ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર આ બંને એવા રોગો છે કે જે હૃદય રોગ તરફની પહેલી સીડી છે. તમે પહેલું પગથિયું ચડી ચૂક્યા છો. હવે ડાયાબિટીસ છે એની અંદર તમારા બ્લડની અંદર શુગર વધી જાય છે, જેથી તમારા લોહીની ઘટતા તમારું લોહી ઘટ્ટ બની જાય છે. હવે આ એવું ઘટ્ટ લોહી જ્યારે હૃદયની રક્તવાહિનીઓમાંથી પસાર થાય છે ત્યારે બ્લડ ક્લોટ બનવાની સંભાવના વધી જાય છે. અને ડાયાબિટીસ એક ઉદય જેવું કામ કરતું હોય છે કે તમારા હૃદયને ખરાબ કરે છે, તમારા લીવર, તમારા કિડની, આ બધા જ અંગોને પણ એ ખરાબ કરતું હોય છે. એની સાથે સાથે ડાયાબિટીસ એક સાયલેન્ટ ટાઈપનો હાર્ટ એટેક બી નિમંત્રણ આપે છે. સાયલેન્ટ ટાઈપનો મતલબ કે જ્યારે ડાયાબિટીસના પેશન્ટને હાર્ટ એટેક આવે છે ત્યારે એને કોઈ સિમ્ટમ્સ નથી જોવા મળતા, એટલે કે જે સામાન્ય રીતે છાતીમાં દુખાવો થતો હોય છે એ જોવા નથી મળતું અને અચાનક જ પેશન્ટનું મૃત્યુ થતું જોવા મળે છે. એટલે ડાયાબિટીસમાં હાર્ટ એટેકની સંભાવના ખૂબ જ વધારે છે. જ્યારે બ્લડ પ્રેશરમાં શું થાય છે કે તમારી જે રક્તવાહિનીઓ છે એ સખત અને બરડ બની જાય છે, જેથી બ્લડ પ્રેશર વધે અને અંદરની દિવાલને જો કોઈ જખમ પહોંચે છે તો ત્યાં બ્લડ ક્લોટનું નિર્માણ થતું હોય છે. એની સાથે સાથે હાર્ટ એટેકની સંભાવના ખૂબ જ વધી જાય છે. એટલા માટે આવા પેશન્ટોએ સૌથી પહેલા ડોક્ટરની સલાહ લેવી અને તમારા નજીકના માધવબાગના સેન્ટરના ડોક્ટરનો સંપર્ક કરી અને તમારા શુગર અને બીપીને પહેલા તો કંટ્રોલમાં લેવા જોઈએ, જેથી કરીને હાર્ટ એટેકની સંભાવનામાંથી તમે બચી શકો. સાથે સાથે જો તમે માધવપ્રાસનું સેવન કરશો તો એમાં મોજૂદ જે 40 જડીબુટીઓ અને વિટામિન સી છે એ તમારા હૃદયના માંસપેશીઓને પૂરતો લોહીનો પુરવઠો પાડશે અને તમારી રક્તવાહિનીઓની હેલ્થને ખૂબ જ સારી કરશે, જેથી તમે હાર્ટ એટેકથી પોતાના હૃદયને પ્રોટેક્ટ કરી શકો અને ભવિષ્યમાં આવનાર હાર્ટ એટેકના ડરથી તમે મુક્ત થઈ શકો છો. ઓકે, તો દર્શક મિત્રો, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર કે હૃદય રોગથી તમને કે તમારા હૃદયને બીમાર ન થવા દો. આયુર્વેદની મદદથી સારવાર કરાવો. હૃદયના સ્નાયુઓને મજબૂત કરવા પર ધ્યાન આપો. હૃદયને મળતા લોહીના પુરવઠામાં પણ સુધારો કરો. પોતાને હાર્ટ એટેકના જોખમથી બચાવો. અને આ બધું જ માધવબાગના માધવપ્રાસની મદદથી શક્ય છે. તો પછી રાહ શનિ જુઓ છો, આજે જ માધવપ્રાસનો ઓર્ડર કરો અને તેનું સેવન શરૂ કરી તમારી જાતને હૃદય રોગની પકડમાંથી મુક્ત કરો. દીક્ષિતાબેન, સવાલ અહીંયા એક બીજો એ છે કે જે આજના સમયમાં વધુ પડતું યુવાનોને લાગુ પડે છે, કારણ કે ઘણા બધા લોકો ધૂમ્રપાન કરતા હોય છે, તમાકુનું સેવન કરતા હોય છે, દારૂનું સેવન કરતા હોય છે. આ એક વ્યસન થઈ ગયું છે, તમાકુ છે કે ધૂમ્રપાન છે. તો આવા લોકો જો માધવપ્રાસનું સેવન કરે, કારણ કે ઓલમોસ્ટ તો થાય છે શું કે જે લોકો આ તમાકુ ખાય કે ધૂમ્રપાન કરે, દારૂનું કરે, તો એની અસર હાર્ટ ઉપર તો થાય જ છે. ડોક્ટરો કઈને થાક્યા છે આજના જેવા નિષ્ણાત, પણ છતાં પણ કેટલાક લોકોને એવી ટેવ પડી ગઈ છે. તો આવા લોકો જો કદાચ સેવન કરે માધવપ્રાસનું તો એનાથી કેટલો ફાયદો થઈ શકે? ચોક્કસથી આપણે જેવી રીતે જોયું કે ભારતમાં ખૂબ જ હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું છે, તો એમાં ક્યાંય ને ક્યાંય આપણી યુવા પેઢી જે આવી ખરાબ આદતોની અંદર ઝડપાઈ ગઈ છે એ પણ એક કારણ બને છે હૃદય રોગનું પ્રમાણ ભારતમાં વધવા માટે. અને તમે જોશો કે જે લોકો તમાકુ કે આલ્કોહોલનું સેવન કરે છે એ પોતાના લંગ્સ અને લીવરને તો ખરાબ કરે જ છે, સાથે સાથે હૃદય રોગને, હાર્ટ એટેકને નિમંત્રણ આપી રહ્યા છે. આનાથી શું થાય છે તો કે જ્યારે પણ તમે આ વસ્તુઓનું સેવન કરો છો ત્યારે તમારા બોડીમાં ઓક્સિડેટિવ સ્ટ્રેસ વધે છે, જેથી ફ્રી રેડિકલ્સ બનતા હોય છે તમારા બ્લડની અંદર. હવે આના કારણે તમારી જે હૃદયની રક્તવાહિનીઓ છે એમાં ઈજા થવાના લીધે તમને હાર્ટ એટેક આવી શકે છે. હવે આવા લોકોએ પહેલા તો મારી સલાહ એ છે કે આ વ્યસનનો ત્યાગ કરવો જોઈએ અને માધવપ્રાસનું સેવન સ્ટાર્ટ કરો, જેથી કરીને તમે તમારી રક્તવાહિનીઓની હેલ્થને સુધારી શકો, હૃદયની માંસપેશીઓને મજબૂત કરી શકો અને ઓલરેડી જે ડેમેજ કર્યું છે તમારા ફેફસાને, તમારા લીવરને, આ બધા જ અવયવોને તમે હેલ્ધી બનાવી શકો માધવપ્રાસમાં રહેલી અન્ય 40 ઔષધિઓની મદદથી. અને એક વસ્તુ હું આમાં ઉમેરવા માંગીશ કે અત્યારે ઇન્ડિયામાં દર 33 સેકન્ડે એક હાર્ટ એટેક આવે છે. બિલકુલ. તો આ વસ્તુ કોરોના જેવી મહામારી કરતા પણ મને ગંભીર લાગે છે વધારે, કેમ કે આમાં યુવા પેઢી બી હવે આપણી સમાવેશ થવા લાગી છે. તો તમારું ચોક્કસથી હું ધ્યાન દોરવા માંગીશ કે આ આદતોને ત્યાગ કરો અને માધવપ્રાસનું સેવન ચાલુ કરો. અને આમાં વિશેષ કોઈ પણ માહિતી કે તમારા પ્રશ્નનો જવાબ જોઈતો હોય તો નજીકના માધવબાગ સેન્ટરનો કોન્ટેક્ટ કરો અને ડોક્ટરની સલાહ મેળવો. બિલકુલ. એટલે દર્શક મિત્રો, એવું
દીક્ષિતાબેનનું કહેવું એવું જરા પણ નથી. જો તમે તમાકુ ખાવાનું પણ ચાલુ રાખશો કે દારૂનું વ્યસન ચાલુ રાખશો તો માધવપ્રાશ લેવાની એનાથી કોઈ ફાયદો થશે એવી આશા ન રાખશો. હા, જો તમે એ છોડીને માધવપ્રાશનું સેવન કરશો તો ચોક્કસથી ફાયદો થશે, કારણ કે જે ડેમેજ થયું છે એમાંથી ચોક્કસથી ફાયદો થઈ શકે છે. પણ પછી એવું વિચારતા હોય કે હલા 2 મસાલા ખાઈ લો પછી માધવપ્રાશ ખાઈ લેશું તો એનાથી ચોક્કસ ફાયદો નહીં થાય. એટલે એ વહેમમાં તો જરા પણ ન રહેતા. એક બીજો સવાલ એ થાય કે જે લોકો કદાચ ક્યારે લેવું, જેમ મેં કીધું એમ કે ભાઈ 2 મસાલા ખાઈ લઈએ છીએ અને પછી માધવપ્રાશનું સેવન કરી લઈશું, પણ માધવપ્રાશનું સેવન ક્યારે કરવું અને કેટલી માત્રામાં કરવું એ વિશે શું કહેશો? માધવપ્રાશ એક એવી ઔષધિ છે જેને હું સુપરફૂડ કહીશ. હવે આની અંદર 40 જેટલી બીજી ઔષધિઓ છે, સાથે વિટામિન સી પણ ભરપૂર માત્રામાં છે. તો આનું સેવન તમારે દિવસમાં 1 ચમચી સવારે ભૂખ્યા પેટે કરવું જોઈએ, જેથી તમારી સવારમાં ડાયજેશન કેપેસિટી ખૂબ જ વધારે હોય છે. તો તમે માધવપ્રાશમાં રહેલી દરેક પોટેન્ટ મેડિસિનનો સારો એવો ઉપયોગ કરી શકો અને તમારા દરેક અંગને સાજા કરી શકો છો. તો દર્શક મિત્રો, માધવપ્રાશ કેશ ઓન ડિલિવરી પર પણ ઉપલબ્ધ છે અને તમે તેને તમારા ઘરે ઓર્ડર કરી શકો છો. માધવબાગ પ્રતિનિધિ માધવપ્રાશની હોમ ડિલિવરી માટે ટૂંક સમયમાં તમારો સંપર્ક કરશે. આ માટે આપેલ નંબર પર માત્ર એક મિસ કોલ આપવાનો છે 07948059393 પર. આ નંબર તમારી સ્ક્રીન પર પણ આવી રહ્યો છે. અચ્છા દીક્ષિતાબેન, ડાયાબિટીસ છે, બીપીના દર્દીઓ છે, હૃદયરોગના દર્દીઓ છે, એક માધવબાગનો ઇતિહાસ રહેલો છે. લગભગ આજ સુધી 10 લાખ જેટલા પેશન્ટની એ લોકોએ સારવાર કરી છે અને સફળતાપૂર્વક સારવાર કરી છે. તો આ માધવપ્રાશનો જે વિચાર છે એ અચાનક કેવી રીતે આવ્યો આ માધવબાગમાં અને એ કેવી રીતે પછી એનો ઇમ્પ્લિમેન્ટ થયો? અમે જ્યારે ડાયાબિટીસ, બીપી કે હાર્ટના પેશન્ટને ટ્રીટ કરતા હોઈએ છીએ ત્યારે જનરલી એક સવાલ સામે આવે છે કે ડોક્ટર, હાર્ટ એટેક આવે જ નહીં તો હાર્ટ એટેક આવે એની પહેલા અમે શું કરી શકીએ? અને જે લોકોને ડર હોય છે સર્જરીનો કે અમારે સર્જરી, હાર્ટનો પ્રોબ્લેમ થાય પછી સર્જરી નથી કરાવવી, અમને એનાથી ખૂબ જ ભય છે, તો માધવબાગ એક એવી સંસ્થા છે જે સર્જરી વગર હાર્ટ ડિસીઝને ટ્રીટ કરે છે. અને આ સવાલ જે ઉઠ્યો છે કે અમને હાર્ટ એટેક આવે જ નહીં, એની સામે પ્રોટેક્શન માટે અમે શું કરી શકીએ, તો એ સવાલના ઉકેલ સ્વરૂપ માધવબાગે નવસંજીવની ઔષધ જે સંશોધન આધારિત છે એ માધવપ્રાશનું નિર્માણ કર્યું છે. અને આ માધવપ્રાશ એ વિટામિન સી થી ભરપૂર છે અને એની સાથે સાથે અન્ય 40 જેવી ઔષધિઓ આમાં સમાવેશ કર્યો છે, જેથી હૃદયનો રોગ તો ઠીક પણ એની સાથે જોડાયેલા જેટલા બી રોગ છે એ બધામાં તમને સચોટ નિવારણ મળે. અને શું આ ઔષધ ચોક્કસપણે તમને હૃદયરોગથી પ્રોટેક્શન આપશે કે કેમ, એટલા માટે માધવબાગે એના પર સંશોધન બી કર્યું છે અને સંશોધનથી પુરવાર કર્યું છે કે માધવપ્રાશ તમને હાર્ટ એટેકથી સંપૂર્ણપણે પ્રોટેક્શન આપે. અચ્છા દીક્ષિતાબેન, ન ફક્ત હાર્ટ એટેકથી પણ એવું પણ સાંભળ્યું છે કે માધવપ્રાશ લેવાથી ડાયાબિટીસ અને બીપીના દર્દીઓને પણ આમાંથી ફાયદો થઈ રહ્યો છે, કારણ કે તમે કીધું એમ કે વિટામિન સીની સાથે બીજી 40 જેટલી જડીબુટ્ટીઓ પણ માધવપ્રાશની અંદર છે. તો એ જે જડીબુટ્ટીઓ છે એના જે ફાયદા છે એ વિશેષ કરીને શું છે એ અમારા દર્શક મિત્રોને કહેશો? આની અંદર જે જડીબુટ્ટીઓ છે એ તમારા બધા જ ઓર્ગન જેમ કે લંગ્સ છે, લીવર છે, કિડની છે, એ બધાને પ્રોટેક્ટ કઈ રીતે કરે છે, તો કે આ જે ઔષધિઓ છે એ તમારા કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે, શરીરની અંદરની જે સૂજન હોય છે એને ઓછી કરતી હોય છે અને તમારા લંગ્સને બળ આપતું હોય છે. અને આ બધા અવયવોનું જે માસ્ટર છે, જે આપણું બ્રેન, આપણું જે મગજ છે, એને પણ એના સ્વાસ્થ્યમાં પણ વધારો કરતી હોય છે. એટલે તમારા આખા શરીરની કાળજી રાખી શકે જો એવી કોઈ એક માત્ર ઔષધ હોય તો એને હું માધવપ્રાશ કહીશ, જે તમને ખાલી ને ખાલી હૃદયરોગના ડરથી મુક્ત નથી કરતી પણ તમને હૃદયરોગથી પ્રોટેક્શન આપે છે અને આખા શરીરના સ્વાસ્થ્યની કાળજી લે છે. તો દર્શક મિત્રો, માધવબાગ દેશની એકમાત્ર નોન સર્જિકલ કાર્ડિયાક કેર સંસ્થા છે. જેમ દીક્ષિતાબેને કીધું એમ કે ત્યાં કોઈ ચીરફાડ કરીને સારવાર કરવામાં આવતી નથી, જ્યાં સર્જરી વિના હૃદયના રોગની સારવાર કરવામાં આવે છે. માધવબાગમાંથી અત્યાર સુધીમાં 10 લાખથી વધુ લોકોએ સારવાર લીધી છે અને તેઓ આજે સ્વસ્થ જીવન જીવી રહ્યા છે. દરેક વ્યક્તિ જેને સ્વસ્થ જીવન જીવવાની ઈચ્છા હોય તે માધવપ્રાશનું સેવન કરીને પોતાને હાર્ટ એટેકના જોખમથી બચાવી શકે છે. તો આમાં હાજર તમામ જડીબુટ્ટીઓ હૃદયના સ્નાયુને મજબૂત બનાવે છે અને હૃદયને લોહીનો પુરવઠો પણ વધારે છે. તો પછી રાહ શેની જુઓ છો? આજે જ માધવપ્રાશ ઓર્ડર કરો. આ માટે એક મિસ કોલ આપો 07948059393 પર. એક છેલ્લો સવાલ મારો દીક્ષિતાબેન,
કે ડોક્ટર પાસે જઈએ તો એ તો નક્કી છે કે ડોક્ટર દવા લખી જ આપશે, કાં તો માધવપ્રાશ લખી આપશે અથવા તો બીજી કોઈ દવા લખી. પણ આજના જીવનમાં જો સ્વસ્થ રહેવું હોય અને હાર્ટ એટેક જેવી એટલે હૃદય રોગને સંબંધિત બીમારીઓથી દૂર રહેવું હોય તો એની માટે અમારા દર્શક મિત્રોને શું મેસેજ આપશો? એના માટે સૌથી પહેલા આપણા જીવનના જે 3 સ્તંભ છે એને સમજો: આહાર, વિહાર અને વિચાર. આહાર મતલબ કે તમારી ફૂડ હેબિટ્સ કેવી છે, તમે કઈ પ્રકારનો ખોરાક લઈ રહ્યા છો. વિહાર એટલે કે તમારું એક્ઝર્શન કેટલું છે, તમે શારીરિક શ્રમ કેટલો કરી રહ્યા છો. અને વિચારને આપણે અત્યારે સમજવા જોઈએ તો કે તમારી વિચારસરણી કેવી છે, કે તમારું લાઈફમાં સ્ટ્રેસ કેટલો છે. જો આ ત્રણેય વસ્તુનો તમે સુમેળ કરો અને સરસ રીતે જીવનશૈલી તમારી જીવો તો તમને આ કોઈ રોગ તો થશે જ નહીં. અને અગર જો આ રોગ થયા છે તો એક ચોક્કસ માર્ગદર્શન લઈ ડોક્ટર પાસેથી અને તમે તમારી લાઈફસ્ટાઈલમાં સુધારો કરી અને તમારા આ રોગથી મુક્તિ મેળવી શકો છો અથવા તો પોતાની જાતને હંમેશા સ્વસ્થ રાખી શકો છો. અને હંમેશા હું એક વસ્તુ કહીશ કે માધવપ્રાશ છે એ એવા દરેક માણસ માટે છે કે જેના શરીરની અંદર હૃદય છે અને એ ધબકી રહ્યું છે અને એના લોહીની નળીઓમાં લોહી વહી રહ્યું છે. એ દરેકને હાર્ટ એટેક આવવાની તો સંભાવના છે જ. તો પોતાની જાતને હાર્ટ એટેકથી પ્રિવેન્ટ કરવા માટે કે એના ડરથી મુક્ત થવા માટે તમે માધવપ્રાશનું પણ સેવન કરી શકો અને એમાં રહેલી બધી જ જડીબુટીઓ તમને સ્વસ્થ જીવન અને લાંબુ જીવન પ્રદાન કરી શકે એટલી સક્ષમ છે. બિલકુલ, બહુ સાચી વાત છે ડોક્ટર, તમે બહુ સાચી વાત કીધી. આહાર, વિહાર અને વિચાર. દર્શક મિત્રો, આ ત્રણેય વસ્તુ જો કંટ્રોલમાં રાખશો, તમારી અંડર રાખશો તો ક્યારેય તમારે ડોક્ટર પાસે જવાનો વારો નહીં આવે અને તમે હૃદયને સ્વસ્થ રાખી શકશો. પણ તેમ છતાં પણ આજની જે જીવન છે એમાં આહાર, વિહાર અને વિચાર આ ત્રણેય ઉપર કદાચ માણસનો કંટ્રોલ નથી. એમાંથી ક્યાંક આઉટ ગયા તો શરીરમાં કોઈક રોગ આવવાનો છે. તો એની માટે જેમ દીક્ષિતાબેને કીધું એમ કે માધવબાગ તો છે જ, સાથે જ હૃદય રોગ માટે માધવપ્રાશ એક નવસંજીવની સાબિત થઈ છે. વેલ, આ માધવપ્રાશ વિશે વિસ્તૃતમાં અમારા દર્શક મિત્રોને માહિતી આપવા બદલ દીક્ષિતાબેન આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. દર્શક મિત્રો, યસ ડોક્ટર કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો જેએસ ટીવી. નમસ્કાર. હેડલાઇન પ્રેઝન્ટેડ બાય પતંજલિ દંત કાંતિ. દાંતો માટે સર્વશ્રેષ્ઠ આયુર્વેદિક ટૂથપેસ્ટ.